Hello students, hope you all are doing well. See, previously આપણે third semester અને fourth semester માટે economic subject માટે મળેલા. Fine. Here also we are meeting for the economics. See, first of all તમને હું આપણા જે કાંઈ પણ કોર્સ કન્ટેન્ટ છે એનું બ્રીફ આપું છું. ફાઇન. સી, પહેલા બંને સેમેસ્ટરની અંદર તમે જે છે એ માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ સ્ટડી કરેલું અને થર્ડ અને ફોર્થ સેમેસ્ટરની અંદર તમે પ્રિન્સિપલ્સ ઓફ મેક્રો ઇકોનોમિક્સ સ્ટડી કરેલું. ફાઇન. સો સી, તમારા જે કાંઈ પણ બીકોમ સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 6 એનો પર્પઝ શું છે તો કે ઇન્ડિયન ઇકોનોમી 1 and 2 તમને બે પાર્ટની અંદર આખું ઇન્ડિયન ઇકોનોમી જે છે એ ડિવાઈડ કરેલું છે. ફાઇન. સો એ વેની અંદર જવાનું છે. ફર્સ્ટ બંને સેમેસ્ટરની અંદર તમે શું ભણેલા છો તો કે સિમ્પલી માઇક્રોને રિલેટેડ થિયરીઝ એટલે કે ડિમાન્ડ થિયરી, સપ્લાય થિયરીઝ, અલગ અલગ લોઝ ભણેલા છો. લોઝ ઓફ વેરિયેબલ પ્રપોર્શન, લોઝ ઓફ ઇન્ડિફરન્સ કર્વ એઝ વેલ એઝ લોંગ રન કર્વ, શોર્ટ રન કર્વ. બરાબર, આ તમે જેટલી પણ કન્ઝ્યુમર સપ્લાયની જેટલી પણ વસ્તુ સ્ટડી કરેલી છે. ફાઇન. અધર દેન દેટ તમે થર્ડ સેમેસ્ટર અને ફોર્થ સેમેસ્ટરની અંદર મેક્રો લેવલની થિયરીઝ ભણેલા છો, જેની અંદર તમે મનીને રિલેટેડ થિયરીઝ એઝ વેલ એઝ કન્ઝમ્પશનને રિલેટેડ, ઇન્ટરેસ્ટ રેટને રિલેટેડ, સરપ્લસને રિલેટેડ એઝ વેલ એઝ સેવિંગ્સને રિલેટેડ થિયરીઝ જે છે તમે સ્ટડી કરેલી છે. બરાબર છે. હવે સી, તમારો આ બંને જે સેમેસ્ટર છે એનો પર્પઝ શું છે તો કે તમે આગળના જેટલા પણ 4 સેમેસ્ટરની અંદર જેટલું પણ સ્ટડી કરેલું છે એ તમામ વસ્તુની પ્રેક્ટિકેબિલિટી અથવા તો એની એપ્લિકેબિલિટી જે છે એ વસ્તુ તમને આ સેમેસ્ટરની અંદર સ્ટડી કરવાનું છે. ફાઇન. તમે સી, ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ માટેની થિયરી ભણેલા છો. તો ઓરિજિનલી ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ કોઈ પણ ઇકોનોમીની અંદર કેવી રીતે વર્કઆઉટ કરે છે, બરાબર, એ તમારે આ બંને સેમેસ્ટરની અંદર સ્ટડી કરવાનું છે. સી, બહુ એક સિમ્પલ પર્પઝ છે આ વસ્તુનો કે તમે જેટલી પણ 4 સેમેસ્ટરની અંદર થિયરી સ્ટડી કરી અથવા તો પ્રિન્સિપલ્સ જે છે એ સ્ટડી કર્યા, બરાબર, એની તમને પ્રેક્ટિકલ વેની અંદર જોવા મળશે. એટલે કે ઓરિજિનલી તમે જે મનીની થિયરી જુઓ છો એ માર્કેટની અંદર કેવી રીતે ટ્રાન્ઝેક્ટ થાય છે, બરાબર, માર્કેટની અંદર ટ્રાન્ઝેક્શન્સ એ મનીના કેવી રીતે થાય છે, અધર દેન દેટ એ થિયરીઝ કેવા વેની અંદર વર્કઆઉટ કરે છે. ફાઇન. તમે જે નેશનલ ઇન્કમ જુઓ છો કે એમ્પ્લોયમેન્ટના ડેટા, અનએમ્પ્લોયમેન્ટના ડેટા, કોઈ પણ વસ્તુના જેટલા પણ રેટ્સ છે, બેંક રેટ છે અથવા તો કેટલા કોઈ પણ પ્રકારના ઇન્ટરેસ્ટ રેટ છે, તો એ કેવી રીતે ફોર્મ્યુલેટ કરવામાં આવે છે, બરાબર, જે તમે થિયરી સ્ટડી કરેલા છો એના બેસિસ ઉપર કેવી રીતે ફોર્મ્યુલેટ કરવામાં આવે છે. નાઉ ટોકિંગ અબાઉટ ઇન્ડિયન ઇકોનોમી પાર્ટ 1 એટલે કે તમારા સેમેસ્ટર 5ના કોર્સ કન્ટેન્ટની વાત કરીએ તો તમને સિમ્પલી તમારે જેવી રીતે પહેલાં આવતા હતા એવી જ રીતે 4 યુનિટ્સની અંદર આખો કોર્સ ડિવાઈડ કરેલો છે, બરાબર. ફર્સ્ટ યુનિટ જે છે તમારું શું છે તો કે સિમ્પલી ઇન્ટરનેશનલ અને ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટ. આખું તમને ઇન્ટરનેશનલ અને ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટના કન્ટેક્સમાં બધી વસ્તુ આપેલી છે, જેમાં તમે 3 એટલે કે એલપીજી પોલિસીના 3 પેરામીટર્સ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન એઝ વેલ એઝ માર્કેટની અંદર ઇન્ટરનેશનલ અને નેશનલી કેવી ટ્રીટીઝ અને કેવા કોન્ટ્રાક્ટ્સ અથવા તો કઈ રીતે બિઝનેસીસ જે છે એ વર્કઆઉટ કરતા હોય, એકબીજાને ફ્રેન્ચાઇઝીસ આપે છે અથવા તો બીજા બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે થાય છે, એના પેરામીટર્સ શું છે, સ્ટાન્ડર્ડાઇઝેશન શું છે, અથવા તો આપણે વર્લ્ડ બેંક કે કોઈ પણ આઈએમએફ જેવી સંસ્થા પાસેથી લોન જોઈએ છે કે એને કોઈ પણ બીજા કન્ટ્રીઝને આપણે લોન આપીએ છીએ તો એ કયા પેરામીટર્સ ઉપર આપીએ છીએ અને આપણી કન્ટ્રીનો બિઝનેસ કેવો ચાલે છે એઝ વેલ એઝ આપણું બિઝનેસ એન્વાયરમેન્ટ કેવું છે અને ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટ કેવું છે, આ બધું તમે ફર્સ્ટ યુનિટની અંદર સ્ટડી કરશો. સી, સેકન્ડ યુનિટ તમારું જે છે એ ડિફરન્ટ ઇકોનોમિક ઇન્ડિકેટર છે. હવે સી, કોઈ પણ ઇકોનોમીના અમુક ઇન્ડિકેટર્સ હોય કે જેના બેઝિસ ઉપર આપણે એને 3 કેટેગરીઝમાં ડિવાઈડ કરીએ છીએ, ડેવલપ્ડ કન્ટ્રીઝ, ડેવલપિંગ કન્ટ્રીઝ અને અંડર ડેવલપ્ડ કન્ટ્રી, બરાબર. તો એ શું છે તો કે અમુક એવા પેરામીટર્સ કે જેના બેસિસ ઉપર કન્ટ્રી જે છે એનું એન્વાયરમેન્ટ અથવા તો કન્ટ્રીની પોતાની સિચ્યુએશન કેવી છે એ વસ્તુ આપણે એને બતાવી શકીએ. સી, એની અંદર તમે ઇન્કમ, સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ એઝ વેલ એઝ જે કાંઈ પણ ઇન્ટરેસ્ટ રેટને એ બધી પોલિસીઝ જે છે એ તમે સ્ટડી કરશો, બરાબર. અધર દેન ધેટ તમે એ તમામ જેટલા પણ ચેપ્ટર્સ છે ઇકોનોમિક ઇન્ડિકેટર્સના એની અંદર તમે અનએમ્પ્લોયમેન્ટ, પોવર્ટી એ બધી વસ્તુ પણ જે છે એ સ્ટડી કરશો. સી, તમારું થર્ડ યુનિટ જે છે એ પ્રોબ્લેમ્સના કન્ટેક્સમાં તમને આપેલું છે, જેની અંદર તમે અનએમ્પ્લોયમેન્ટ અને પોવર્ટી બંને વસ્તુને સ્ટડી કરશો. બાકી જેટલા પણ ઇકોનોમિક ઇન્ડિકેટર્સ છે જેની અંદર તમારે લિટરસી રેટથી માંડી અને બર્થ રેટ, ડેથ રેટ સુધીના તમામ વસ્તુ તમને આપેલી છે, બરાબર. અધર દેન દેટ નેશનલ ઇન્કમને એ તમામ વસ્તુ આપેલી છે. સી, ફર્સ્ટ યુનિટથી લઈ અને લાસ્ટ યુનિટ સુધીમાં તમે ઓલમોસ્ટ ઇન્ડિયન ઇકોનોમીને અન્ડરસ્ટુડ કરી લેશો, બરાબર. એટલી વસ્તુઓ તમને આપેલી છે. સી, બહુ નોર્મલ એક વસ્તુ છે કે તમે આ જેટલી પણ વસ્તુને પ્રેક્ટિકલી જોવા જાઓ તો એ તમારી આસપાસ થતી વસ્તુ છે, જેમાં તમે આઈ થિંક તમે પોતે પણ બિઝનેસની અંદર ઇન્વોલ્વ હશો, તમારા ફાધરના બિઝનેસની અંદર ઇન્વોલ્વ હશો, બરાબર. તો એના માટે તમારે ઇકોનોમીને સમજવી જરૂરી છે. અધર દેન
તમે તમારો બિઝનેસ જે છે એ જે માર્કેટમાં ઓપરેટ કરો છો એના વિશે તમને કાંઈ પણ નોલેજ નહીં. ફાઇન. સો બાય ધી ટાઈમ જ્યાં સુધીમાં તમે ફર્સ્ટ જે કાંઈ પણ પાર્ટ છે ઇન્ડિયન ઇકોનોમીનો એ કમ્પ્લીટ કરશો ત્યાં સુધીમાં તમે એટલીસ્ટ એ વસ્તુ જે છે એ સમજતા થઈ જશો કે માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ્સ અને ઇન્ટરેસ્ટ રેટની જે કાંઈ પણ પોલિસીસ છે અથવા તો ઇકોનોમિક પોલિસીસ જે છે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસ જે છે એનો પોતાનો રોલ શું છે, બરાબર. તો એ વસ્તુ તમે સમજતા થઈ જશો. સી, લેટ્સ ડિસ્કસ અબાઉટ ધી ફર્સ્ટ યુનિટ. ફર્સ્ટ યુનિટની અંદર તમને જે છે એ ઇન્ડિયન બિઝનેસની હિસ્ટ્રીથી લઈ અને ક્યાં સુધી તો કે ગ્લોબલાઇઝેશન, અત્યારે કરંટ માર્કેટની અંદર ગ્લોબલાઇઝેશન્સ અને એના કોન્ટ્રાક્ટ્સ અને એની ટ્રીટીઝ કેવી રીતે વર્કઆઉટ કરે છે, બરાબર, ત્યાં સુધીનું તમને ફર્સ્ટ યુનિટની અંદર આપેલું છે. ફર્સ્ટ ચેપ્ટરની અંદર તમને આખું ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટ આપેલું છે અને સેકન્ડ ચેપ્ટરની અંદર આખું ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટ આપેલું છે, બરાબર, જેની અંદર તમે ઘણી બધી વસ્તુ, સો મેની થિંગ્સ જે છે તમે શીખશો અને આગળ જઈ અને તમારે તમારા બિઝનેસની અંદર જો એ કોઈ પણ વસ્તુ જે છે એ અપ્લાય કરવી હોય તો તમે કરી શકશો. લેટ્સ ડિસ્કસ ધી ફર્સ્ટ ચેપ્ટર ઓફ ફર્સ્ટ યુનિટ. ફાઇન. સી, તમારું ફર્સ્ટ યુનિટ જે છે એ ઇન્ડિયન એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટ, એમાં સૌથી પહેલું જે તમને આપેલું છે એ ઇન્ડિયન બિઝનેસના કન્ટેક્સની અંદર વસ્તુઓ આપેલી છે. લેટ્સ ડિસ્કસ ધી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ. ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર તમને આખી ઇન્ડિયન બિઝનેસીસની હિસ્ટ્રી આપેલી છે, બરાબર, જેની અંદર તમને સો મેની થિંગ્સ આપેલી છે. એટલે કે પહેલાના ટાઈમ પિરિયડની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ કરતા ત્યારથી લઈ અને અત્યારે કરંટ બિઝનેસની પોઝિશન અને આપણો ઇકોનોમિક ગ્રોથ અત્યારના વેની અંદર કેવો છે એ વસ્તુ આપણને આપેલી છે. સી, જોઈએ હિસ્ટ્રીની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે. સૌથી પહેલો તમને ટોપિક જે આપેલું છે એ મોરિયન ટાઈમ્સનો ટોપિક આપેલો છે. તો કેવી રીતે? તો કે સિમ્પલી મોરિયન ટાઈમ્સની અંદર આપણો જે છે એ બેઝિક એક્ટિવિટી શું હતી, બેઝિક જે કહી શકાય કે જીવનનું ગુજરાન ચલાવવા માટેની એક્ટિવિટી શું હતી, તો કે એગ્રીકલ્ચર. સો મેની પીપલ વર અલાઇન વિથ ધી એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ, બરાબર. એ લોકો જે છે એ એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ સાથે જોડાયેલા હતા. અધર દેન દેટ શું વસ્તુઓ કરતા, તો કે આર્ટ એન્ડ ક્રાફ્ટ, અને બીજા તો કે આર્ટિસન્સ લોકો, એટલે કેવા તો કે બ્લેકસ્મિથ છે, કાર્પેન્ટર છે, બરાબર, એટલે કે પોતાનું જે છે એ પોતાનો પેઢી દર પેઢી આવતો ધંધો સંભાળતો. લાઈક ફોર એક્ઝામ્પલ કે દરજી છે તો એ કપડાં સીવવાનું જ કામ કરતો હોય, સુધાર હોય તો એ ફર્નિચર બનાવવાનું કરે છે, લુહાર છે તો એ લોખંડનો કોઈ પણ જે સામાન છે એ બનાવવાનું કામ કરે છે. તો સિમ્પલી મોરિયન ટાઈમ્સની અંદર શું કરતા એ લોકો, તો કે જે કાંઈ પણ વસ્તુ હતી એમાં એગ્રીકલ્ચરથી લઈ અને આર્ટિસન્સ આટલા જે છે એ પેરામીટર્સની અંદર બિઝનેસીસ ડિવાઇડેડ હતા, બરાબર. સી, દેન કમ્સ ટુ ધી મુગલ ટાઈમ્સ. મુગલ ટાઈમ્સની અંદર આપણે એના કરતાં થોડા એક લેવલ અપ, એટલે કેવું તો કે કેમ સ્ટીલના વાસણો જે છે, લાકડાના જે છે ટોયઝ ને એવી બધી વસ્તુઓ, અધર દેન દેટ કાર્વિંગ ઓન ધી માર્બલ ઓર આઇવરી, એમ્બ્રોડરી અને ટેક્સટાઇલ, બરાબર, એટલે કે આર્ટ એન્ડ ક્રાફ્ટથી લઈ અને કાપડ સુધીની જેટલી પણ વસ્તુઓ જે છે એ તમામ વસ્તુઓ સુધીનું કામકાજ આપણે કરતા. જે ટાઈમ પીરિયડની અંદર અમદાવાદ અને મદુરાઈની જેટલી પણ ટેક્સટાઇલ મિલ્સ છે, બરાબર, એ ટેક્સટાઇલ મિલ્સ જે છે એનો બહુ બધો જે છે એ રોલ હતો આપણી ઇકોનોમીની અંદર. ફાઇન. એટલે કે બહુ સારું એવું એ ટાઈમ પીરિયડમાં આપણી ઇકોનોમીએ ગ્રો કરેલું હતું આ વસ્તુની અંદર. કાર્વિંગ ઓન માર્બલ એન્ડ આઇવરી. માર્બલ તો તમને ખ્યાલ છે. આઇવરી જે છે એ મેં એક વસ્તુ જોયેલી છે કે મોસ્ટ ઓફ ધી પીપલને જે છે એ ખબર નથી હોતી કે આઇવરી એટલે શું છે. સી, આઇવરી ઇઝ નોર્મલી પેલા એક તમને ખ્યાલ હોય તો હાથી જેવું એક પ્રાણી હતું, બરાબર, જેને મેમથ કહેતા. એ મેમથ જે છે એના બહુ મોટા દાંત હોય અને એ દાંત જે છે એને કાઢી અને એના ઉપર કાર્વિંગ કરવામાં આવતું. એમાંથી જે ઘરેણા છે, અમુક માની લો કે આર્ટ એન્ડ ક્રાફ્ટની જે છે એ વસ્તુઓ, મૂર્તિઓ, એવી બધી વસ્તુ બનાવવામાં આવતી. તો ત્યારે એ ટાઈમ પિરિયડની અંદર કાર્વિંગ જે છે એનું ઇમ્પોર્ટન્સ હતું. ફાઇન. ઇન્ટુ ધી મુગલ ટાઈમ. દેન કમ્સ ટુ ધી બ્રિટિશ રૂલ. બ્રિટિશ રૂલની અંદર જે છે એ આપણા જેટલા પણ બિઝનેસ હતા, એટલે કે આપણે એ ટાઈમ પિરિયડની અંદર સ્પાઇસીસથી માંડી અને ઢાકાના મનમાં સુધીની જેટલી પણ વસ્તુ આપણે કામકાજ કરતા, બરાબર, એ બધી વસ્તુઓ બ્રિટિશ રૂલ વાળાએ પોતાના હાથમાં લઈ લીધી અને આપણા બિઝનેસની અંદર જ, એટલે કે આપણો જે કાંઈ પણ બિઝનેસીસ હતો એ પોતે કરવા લાગ્યો. અને એ ટાઈમ પિરિયડ જે છે એ ત્યારે આપણો ગ્રોથ જે છે એ સાવ લો થઈ ગયો. તો બ્રિટિશ રૂલ બાબતે તો આઈ ડોન્ટ થિંક સો કે મારે તમને કાંઈ કહેવાની જરૂર છે, બરાબર, અથવા તો તમારે સમજવાની જરૂર છે. આ વસ્તુ આપણે પહેલાં પણ સમજી ગયેલા છીએ. ક્યારે? તો કે એટ ધી ટાઈમ ઓફ મની, બરાબર. મનીના ચેપ્ટરની અંદર પણ તમારે સેમ હિસ્ટ્રી આવતી ઇન કન્ટેક્સ્ટ ટુ ધી બિઝનેસીસ. ફાઇન. ધેન કમ્સ ટુ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. સી, આફ્ટર ઇન્ડિપેન્ડન્સ જે છે એ આપણા જે છે એ રૂલ્સ બધા બહુ રિજિડ કરી નાખ્યા ઇન ટર્મ્સ ઓફ બિઝનેસીસ. એટલે કેવું તો કે અત્યારે તમે જે એલપીજીની પોલિસી જુઓ છો એ એલપીજીની પોલિસી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ નથી અને એ બહુ સીધી વસ્તુ છે. શું કામ? કેમ કે આપણે હજુ સ્વતંત્ર જ થયા હતા અને 300 વર્ષ એ લોકોએ આપણા ઉપર રાજ કર્યા પછી આપણે બહુ
બહુ જે છે એ ડરી ગયેલા, એટલે કે બીજા લોકોને આપણે આપણા બિઝનેસીસની અંદર ઇન્વોલ્વ જ નતા થવા દેતા, બરાબર. તો એ બી એક વસ્તુ છે કે બિઝનેસીસની અંદર આપણે કોઈને આવવા ન દેતા, અને બહુ સ્ટ્રિક્ટ અને રિજિડ રૂલ્સ, અને અમુક વસ્તુઓ તો જે છે એ ગવર્મેન્ટના હાથમાં છે, એટલે કે એની અંદર પ્રાઇવેટાઇઝેશન નામની કોઈ વસ્તુ જ નહીં, પ્રાઇવેટ કંપનીઝ એ વસ્તુની અંદર ઇન્વોલ્વ થઈ જ ન શકે, બરાબર. અધર દેન દેટ લાઇસન્સિંગ પોલિસી બહુ સ્ટ્રિક્ટ હતી, બરાબર. તો આ આફ્ટર ઇન્ડિપેન્ડન્સનો એરા છે, ફાઇન. એ ટાઈમ પિરિયડની અંદર જ્યારે આપણે સૌથી પહેલાં પ્લાનિંગ પીરિયડ, એ બી તમારે આગળ આવશે, બટ એ 6th સેમેસ્ટરની અંદર આવશે. પ્લાનિંગ પીરિયડ જે છે એ ટાઈમ પીરિયડ એટલે સૌથી પહેલાં 1951 થી સ્ટાર્ટ કરી અને એટલે કે બિફોર એલપીજી પોલિસી, તો 1990 સુધી તો બહુ એટલે બહુ સ્ટ્રિક્ટ રૂલ હતા. એટલે અમુક વસ્તુની અંદર તો પ્રાઇવેટાઇઝેશન કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટના કોઈ ચાન્સીસ જ નહીં. એટલે એ ટાઈમ પિરિયડમાં તમે જોવા જાઓ તો આપણો જે ઇકોનોમિક ગ્રોથ જે છે એટલે કે એ બહુ વધારે નહોતો, અને એ સિમ્પલી ન જોઈએ, કેમ કે સીધી વસ્તુ છે કે કોઈ પણ એક આખી બીજી કોઈ સરકાર જે છે તમારા ઉપર રાજ કરી ગઈ હોય તો તમને સીધી વસ્તુ છે કે ડર લાગે છે, બરાબર, કે તમારા બિઝનેસીસને ફરી પાછું કોઈ લઈ જશે, એટલા માટે એ સ્ટ્રિક્ટ રૂલ કરવામાં આવ્યો. દેન કમ્સ ટુ ધી કરંટ ઇકોનોમિક ગ્રોથ. અત્યારે આપણે જેટલો પણ ઇકોનોમિક ગ્રોથ જોઈએ છે ઇટ ઇઝ ઓલ બિકોઝ ઓફ 1991 એલપીજી પોલિસી, બરાબર. 1991ની અંદર જે કાંઈ પણ એલપીજી પોલિસી લઈ આવ્યા, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, એના તહેત જ એના અંડરમાં જ આપણે અત્યારે જે કાંઈ પણ ઇકોનોમિક ગ્રોથ જોઈએ છીએ એ તમને જોવા મળે છે, બરાબર. શું આગળ પણ આપણે કરંટ ઇકોનોમિક ગ્રોથ વિશે વાત કરશું જ્યારે ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર આપણે એલપીજી પોલિસીઝ જે છે એને ઇન ડેપ્થ સ્ટડી કરશું, ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્ટ્રોડક્શન. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.